ધંધુકામાં યુવકના મોત મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। રિજવાન અને સમીર નામના શખ્સને પકડ્યા છે। આરોપીઓને મૃતક સાથે ઝઘડો થયો હતો। ઓવરટેક કરવા બાબતે થયો હતો ઝઘડો। આરોપી રિજવાને મૃતકને મારી હતી છરી। ધંધુકા યુવક મોત મામલે હવે અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ઘટના કેવી રીતે બની તે અંગે કેટલાક તથ્યો સામે આવ્યા છે। સમીર અને ધર્મેશ ગામરા નામના 2 વ્યક્તિઓની બાઇકો વચ્ચે નાનો માર્ગ અકસ્માત થયો। અકસ્માત બાદ ધર્મેશ ગામરા અને ભરવાડ સમાજના 4-5 અન્ય લોકો દ્વારા સમીર પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે સમીરના હાથમાં ફ્રેક્ચર થયું। ત્યારબાદ સમીર સારવાર માટે હોસ્પિટલ ગયો અને પછી પોતાના ઘરે પરત ફર્યો। ત્યારબાદ ધર્મેશ ગામરા આશરે 20 જેટલા લોકોની જૂથ સાથે નસીબ કોલોની તરફ ગયો। 20 લોકોના ટોળાને જોઈને કોલોનીમાં અફરાતફરી મચી ગઈ હતી અને આ જૂથે ઇમરાન, સાહિલ અને સલીમ નામના 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો। તો ધંધુકામાં યુવકના મોત મામલે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યા કેસ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ધંધુકામાં ફાટી નીકળેલી હિંસા બાદ ઘટનાને ગંભીરતાથી લઈને હાલ આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે। આ એસઆઈટીમાં ડીવાયએસપી, પીઆઈ અને 1 પીએસઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો, જેઓ આખી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે। એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે। એસઆઈટીની તપાસ બાદ આખી ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। મહત્વનું છે કે શનિવારે બપોરના સમયે યુવકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી। ટોળાએ તોડફોડ કરી, બંને કોમના લોકો સામસામે આવી ગયા અને ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં તોડફોડ અને આગચંપી કરી અનેક દુકાનો, વાહનો અને લારી ગલ્લાને નિશાન બનાવ્યું। આ હિંસક બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો અને વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી। ધંધુકા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો। 100 થી 125 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે। વતન જવા માટે ફરી સુરતના ઉધના રેલવે સ્ટેશને સર્જાઈ અફરાતફરી। લોખંડની રેલિંગ તોડી લોકો પ્લેટફોર્મ પર પહોંચ્યા। જ્યાં જ્યાં નજર કરો ત્યાં મુસાફરોની ભીડ। પ્લેટફોર્મ હોય કે રેલવે સ્ટેશનની અંદર ક્યાંય નથી પગ મૂકવાની જગ્યા। ટ્રેનમાં બેસવા માટે 5 કિલોમીટરથી લાંબી લાઈન અને સ્ટેશન અંદર પ્રવેશવા રેલિંગ તોડીને અંદર પ્રવેશતા લોકો અને લોખંડની રેલિંગ તોડતા લોકો પર લાઠીઓ વીંચતી પોલીસ। અફરાતફરી, ભાગદોડ અને રેલવે સ્ટેશન પર સમરાંગણના દ્રશ્યો સુરતના રેલવે સ્ટેશન પરના છે। ઉનાળાના વેકેશન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતાં સુરતમાં વસતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી। રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। મુસાફરો 16 કલાકથી તરસ્યા ભૂખ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ભીડ એટલી હદે વધી ગઈ કે કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। આ દરમિયાન કેટલીક મહિલાઓ સાથે બાળકો હતા અને સ્થિતિ વણસતા તેઓ રડવા લાગ્યા। 8000થી વધુ મુસાફરોની સામે માત્ર 2 ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ। અસહ્ય ગરમી અને ગુંગળામણને કારણે લાઈનમાં ઉભેલા 2 મુસાફર બેભાન થઈ ગયા। તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોમાં આક્રોશ ફાટી નીકળ્યો। ભીડને કાબૂમાં લેવા માટે રેલવે, પોલીસ અને સુરક્ષા દળોએ ભારે જહેમત ઉઠાવવી પડી। અહીં ભીડને કંટ્રોલ કરવા પોલીસની અને વગર ટિકિટ આવતા લોકોને પકડવા ટીસીની મોટી ફોજ સ્ટેશન પર ઉતારી હતી। માત્ર એટલું જ નહીં, લોકોને ટ્રેનની અંદર જ નહીં પરંતુ સ્ટેશનની અંદર પ્રવેશવા માટે પણ મહેનત કરવી પડી। કલાકોની લાઇનમાં ઊભા રહીને થાકેલા લોકોએ રેલિંગ તોડી અંદર પ્રવેશવાનું શરૂ કર્યું, જેથી રેલવે સ્ટેશન પર અરાજકતાના દ્રશ્યો સર્જાયા। ઉધના રેલવે સ્ટેશનનું મેદાન રણભૂમિ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। કેટલાક શ્રમિકો રેલિંગ કૂદીને દોડતા હતા, જેથી ભીડ બેકાબૂ બની। ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। આ દરમિયાન કેટલીક મહિલાઓ સાથે